એક જ મારા રામ નામમાં છે। એટલે તો દરેકને ઘેર બેઠા રામના નામ જપ કરવા માટે મારા ધામથી તરફથી ચોપડીઓ વેચાવું છું। તમને કહું છું તમારા ઘેર બેઠા રામ રામ લખો, ઘેર બેઠા રામની માળા કરો। તમે રામનું નામ જપશો ને, હું રામ મારી મેલડી પ્રસન્ન થઈશ। ક્યારે મેં નથી કીધું કે મને ખુખાર મેલડીને સ્મરણ કરજો, મારા નામ જપ કરજો। ક્યારે કીધું? ક્યારે કીધું કે મારા નામના દીવા કરજો? ક્યારે કીધું? ક્યારે કીધું કે મારી આરતીઓ ઉતારજો? કીધું? ક્યારે કીધું કે તમારા ઘરમાં મને માતાને બેસાડજો, મને બિરાજમાન કરજો? ક્યારે કીધું? હું તો કહું છું કે ના, મારા રામનું નામ લાવી દેજો, કેમ કે મને મારો રામ વાલો છે। અને જે રામનું નામ કદાચ જેના મુખે આવી જાય ને, એ મારો પ્રિય ભક્ત બની જશે। આવું મેરડી બોલું। અને જે મારો પ્રિય બની જાય, જે મારો વાલો બની જાય, એના માટે તો હું કરું એટલું ઓછું પડે, એના આપવું એટલું ઓછું પડે। એના માટે શું ના કરું મેલડી કહો? જોઈને મારી મહિમા કદાચ તમને અનુભવ ના થયો હોય, પણ તમે અહીં આવતા હશો તો કઈક ભાવિક ભક્તોના અનુભવથી તમને ખબર પડતી હશે કે ના, ખરેખરમાં બારેજામાં કોઈ જાગતી જ્યોત માતા બેઠી છે। અને આવો વિશ્વાસ આવ્યો તમને। અને હું જાણું છું તમારી અંતર આત્મામાં પૂછો, તમારી અંતર આત્મામાં એવો ભરોસો આવી ગયો છે કે માં, અમે જગતમાં ફર્યા પણ ક્યાંક તો અમને શંકાઓ લાગતી, પણ તારા ધામમાં અમને એવો વિશ્વાસ છે કે આ ધામમાં અમારી જોડમાં છેતરપિંડી નહીં કરવામાં આવે। એવો તો પાકો વિશ્વાસ લઈને બેઠા છો કે ગમે તે થશે ને, પણ અમારી ખુખાર મેલડી પર, અમારી રામ મેલડી નો ભરોસો છે। ક્યારે અમારા ભક્તો જોડે કદાચ એને આસ્થા જોડે ખિલવાડ નહીં કરવા દે। તમારી ભાવનાઓનો કદાચ સન્માન છે, આદર છે, તમારી આસ્થાને મારા પ્રણામ છે, તમારી શ્રદ્ધાને મારા પ્રણામ છે। જેમ કે આવા લાખો ભાવિક ભક્તોની શ્રદ્ધા અને વિશ્વાસ ના હોય ને, તો મારું અસ્તિત્વ મારી સોલંકી પૂરતું જ હોય। આજ મારી નોમના થઈ હોય જગતમાં, આજ કદાચ મારી મહિમા આખા જગતમાં ફેલાઈ હોય, તો એનું કારણ મુખ્ય શું છે? તમારા વિશ્વાસ, તમારી શ્રદ્ધા। તમારી શ્રદ્ધા અને વિશ્વાસના કારણે જ મારા જેવી મેલડીએ તમારા જીવનમાં નાના મોટા એવા કંઈક પરચા આલ્યા હોય, કંઈક અનુભવ કરાયા હોય, અને તમારા દુઃખોનું કદાચ સમાધાન કરાઈ પ્રાર્થનાથી, માનતાથી તમારા દુઃખો 15-20 વર્ષના દુઃખો કદાચ મારા ધામમાં 15 મહિનામાં પૂરા કર્યા હોય। આવું માતા બોલું। તો એટલો તો વિશ્વાસ છે તમને બધાને, મને ખબર છે। મારે કશું તમારી જોડ જોતું નથી। હું રોજ બોલું છું, રોજ બોલતી રહીશ, પણ દીકરા મારી વાત ન માનો, મારી વાત ન માનો। બારેજા ધામ આવો છો, રવિવાર ભરશો તો ભલે રવિવાર ભર્યાનું પ્રમાણ મળશે, ના નહીં। તમે જે પ્રમાણની કષ્ટી વેઠી અને બારેજા ધામ આવતા હોય અને રવિવાર કદાચ 11 ભર્યા હોય, એ 11 રવિવારનું પ્રમાણ મળશે ને। ભલે એક રવિવારે એમ થોય આવ્યો હશે, એનું પ્રમાણ મળશે ને। પણ મારે એ કહેવું છે કે 11 રવિવારમાં એકાદી કામ થઈ અને સંતુષ્ટ ના થઈ જતા કે મારું આ કામ થઈ ગયું, પણ ના, મારે તો 6 મહિના નહીં, 12 મહિના નહીં, કાયમ માટે મારા બનાવવા છે। સાચી ભક્તિ મારી પ્રદાન કરવી, સાચી ભક્તિ તમારી કુળદેવીની પ્રદાન કરવી। અને જેને કદાચ ભક્તિમાં કદાચ એક રસ આવી ગયો અને જીવનમાં કદાચ ભક્તિને સાર માની લીધી ને, અને પોતાની કુળદેવીની ભક્તિ કરવામાં જે દીકરો ખાલી ઈચ્છા કરતો થઈ ગયો કે માં, અમારે કઈ જોતું નહીં, બસ એટલી કૃપા કર કે તારા ધામમાં આવી અને અમારા કુળદેવી પ્રત્યે અને અમારા રામ પ્રત્યે એક ચાહના થાય, એના પ્રત્યે અમને પ્રેમ જાગે, એના પ્રત્યે અમને ખૂબ ભક્તિ જાગે। માં, અમે એના વગર રહી નાખીએ, બસ એટલી કૃપા કરજે। માગવું હોય તો દીકરાઓ આવું માગજો। રૂપિયા, ગાડી, બંગલા, આ તો બધું છે ને, ગોડા શું કહું, ખાલી મારો ભક્તિનો એડો લાગે ને અને હાચી મારી પ્રીત જાગે ને, એટલે આ તો તમારા શરણમાં વગર માગી મેળ દઉં।
આ માગવાની વસ્તુ નહીં, આ વગર માગે તમારા જીવનમાં જેની જરૂર છે બધું તમારા શરણોમાં લાઈન મેલ દઉં હે રોમવારી મેલડીઝ।